મને ઘણા એવા કહે છે કે તમે દરબારો થઈને તલવારો કેમ મૂકી દીધી? કારણ કે જમાને પ્રમાણે હાલે. ત્યારે જમાનો રાજાશાહીનો હતો, ત્યારે અમે તલવારો લઈને ફરતા હતા અને યુદ્ધ પણ કરતા હતા. પણ આજે જમાનો લોકશાહી થઈ ગયો. જો આજે અમે તલવારો લઈને લડાઈ કરીએ કે તો કોકને મારી નાખીએ અથવા કોક અમને મારી નાખે તો અમે જેલમાં હાલ્યા જઈએ ને બધા દરબારો જેલમાં પૂરે છે. પછી અમારે બાળ બચ્ચાને બાજરો મૂટીનો દાન કોણ આપે? હા, અત્યારે જમાનું છે આર્મીનું, તો તમે બધા આર્મીમાં ન જાઓ અને દરબારોને મૂકો આર્મીમાં. અમે જવા તૈયાર છીએ અને આ દેશ માટે લડવા પણ તૈયાર છીએ. તો એમના માટે જવાબ એ જ છે કે આજે તલવારનો જમાનો નથી અને અંદર ભારત મારો દેશ છે. ભારતના બધા મારા ભાઈ બહેનો છે. તો ભારતમાં રહીને ભારતવાસીઓ સામે શું કામ લડવું? તો તમે જો એવા ઈચ્છતા હો અમને કે દરબારો લડાઈ કરે તો તમે લાગો નહીં આર્મીમાં અને સરકારને કહો કે આર્મીમાં સિર્ફ દરબારોને રાખે. તો અમે પોતાના જીવ બલિદાન કુરબાન કરવા તૈયાર છીએ, આર્મીમાં લડવા તૈયાર છીએ. શું દેશ સામે લડવું? ક્યાંક ભારત માટે કુરબાન થઈ જઈએ તો પણ હાથી મરે તો લાખનો, હાથી જીવે તો લાખનો, મરે તો 1.25 લાખનો. તો દરબાર અમારા તો કંઈક પહેલાથી ઘણા વર્ષોથી પાળિયા થતા આવે છે અને હજી પણ અમે લડશું ને મરશું તો અંદર લડીને મરશું તો આતંકવાદીઓમાં ગણતરી થશે. તો શું તમે અમને આતંકવાદી બનાવવા ઈચ્છો છો? તમે આર્મીમાં ન જાઓ અને એક રિક્વાયરમેન્ટ કાઢો કે તમે બધા નક્કી કરો કે આર્મીમાં ઓનલી ફોર દરબાર જાય. તો અમે જાશું ને લડશું ને મરશું તો કાંઈક અમારી ઇજ્જત થશે. બાકી અંદર લડીને કાંઈ ઇજ્જત નથી થવાની. ઘણા લડ્યા, હવે અમને લડાવો નહીં પ્લીઝ, મહેરબાની. જય હિન્દ, જય ભારત માતાજી. ભારત માતાને પ્રેમ કરો.